તો જય માતાજી મિત્રો, મારું નામ છે કોમલ આહિર અને આ છે મારો ફર્સ્ટ વ્લોગ. આજની તારીખ છે 2/9 મહિનો 2025 અને આજે વાગ્યા છે 11 અને આમાં 11:30 વાગવા આવ્યા છે. બટ અમારું ઘડિયાળ 15 મિનિટ આગળ છે એટલે અત્યારે 11:15 વાગ્યા છે. અને મારી મમ્મી અહીંયા અમારું ભરત ગૂંથણ એટલે કે આ ઘઘરો ભરી રહ્યા છે. મારા ઓલરેડી આવા 5 ઘઘરા ભરાઈ ચૂક્યા છે અલગ અલગ. આ પણ એક અલગ છે. અમારા કલ્ચરમાં ભરતનું ખૂબ જ મહત્વ હોય છે. અને કાલથી આ ઘઘરો ભરવાનો સ્ટાર્ટ કર્યો છે. હવે જોઈએ કે આ 3.5 મીટરનો ઘઘરો અમે કેટલા ટાઈમ સુધી ભરી લઈએ છીએ. અને હું કરી રહી છું પટ્ટો કે તો હું તમને બારે બતાવું એક મસ્ત મજાનું દૃશ્ય જેનાથી આપણને ભરોસો થશે કે ધર્મનું કામકાજ કર્યાવાળા લોકો આજે પણ છે. જે બહુ મોસ્ટલી બહુ ઓછું દેખાય પણ અમારી ગલીમાં હું તમને દેખાડું, અમારી શેરીમાં. તો અહીંયા ગાયોને નીણ રાખે અને ગાયું નીણ ખાય છે. નીણ ખાય છે જ કહેવાય ને કા. તો એનો મતલબ કે ધર્મ હજી પણ છે. આમ તો અહીંયા મતલબ લાઈક અમે બહુ મિક્સ કલ્ચરમાં રહીએ છીએ. મતલબ અહીંયા આગળ બધી કાસ્ટના લોકો રહે છે. એટલું બધું ખાસ જોવા ના મળે. જેમ કે અમારામાં કે કૂતરા અને ગાયની રોટલી સૌથી પહેલાં બને. પણ અહીંયાના લોકો એમ કે વધે તો આપવાનું. ઇવન વધે ને તો એ રોટલીને વઘારીને ખાઈ જાય કે મતલબ આપવામાં બિલીવ ના કરે તો ધર્મ એટલું ઓછું કરે. બટ અમારી શેરીમાં આજે પણ લોકો અહીંયા આગળ નીણ નાખે અને ગાયુંને ખાવા માટે આવું ધર્મ કરમ કરે છે. તો થોડું ઘણું ધર્મ હજી પણ છે આ દુનિયામાં અને હોપફુલી કે રે. કેમ કે ધર્મ હા કૂતરા મારા મમ્મી પપ્પા પણ ધર્મ કરવામાં બહુ બધી કરે છે. તો એ કબૂતરેને ચણ, કૂતરેને ગાયોને રોટલી, તો બિસ્કિટ અને આવું બધું અમે કરતા રહીએ છીએ. અને અમારા શેરીવાળાઓ પણ અમુક લોકો કરે છે અને અમુક લોકો આ કરવામાં બિલીવ નથી કરતા. તો એનું તમે કાંઈ ન કરી શકીએ. બટ હોપ કે એ લોકો કરે અને દુનિયામાં લોકો આવું કરે કેમ કે આ કરવું બહુ જરૂરી છે. એક કહાવત છે ને ભાઈ કે આપણે ધન કોનું કરેલું હોય. હા ધાન એ આપણે અનાજ. હા અનાજ એ કૂતરાઓના ભાગમાં આવ્યું હતું. પણ એમને કીધું કે માણસોને આપો તાકી ઈ અમને ઘડીને આપે ને શું હા એ લોકો આપેને ઈ ધાન બનાવીને પકાવીને આપે. તો કરવું જોઈએ યાર ધર્મ કે પુણ્ય કમાવો થોડું ઘણું. ફરી બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.